બધાને જય માતાજી, હર હર મહાદેવ. તો આજે નીકળવાનું છે હરિદ્વાર બાજુ, કેમ કે બદ્રીનાથ આપણે રોકાણા હતા. તો ધીમો ધીમો વરસાદ શરૂ છે ને વાદળ પણ છે. હાલો તમને રૂમ બતાવું. આવી કંઈક રૂમ હતી. સામાન પેક કરી દીધો. લાલભાઈ ઠેલો નાખી દીધો ખંભે. તો હવે નીકળી જઈએ ને મળીએ આગળ જઈને. હવે તો અત્યારે આપણે ચા પાણી પીવા આવ્યા હતા. જો આ હોટલે ચા પાણી પીવા આવ્યા હતા અને આપણી ગાડી થઈ ગઈ છે પેક. અને આપણે જવાનું છે ને, તો જો લોકેશન કેવું મસ્ત મજાનું ખુલી ગયું. કેમ કે અત્યાર સુધી ન ખુલ્યું, આપણે જવાનું થયું તો લોકેશન ખુલી ગયું. જો ગાડી આપણી પેક થઈ ગઈ છે મસ્ત મજાની. બે બાજુ સામાન બંધ થઈ ગયો અને ચા પીને નીકળી જઈએ. હવે તો મોજી પાછા વાટમાં રસ્તામાં વરસાદ ન આવે તો રસ્તામાં હનુમાન દાદાનું મંદિર હતું. જો અને દર્શન કરવા ગયા અને બાપુએ પ્રસાદી આપી છે, બુંદી આપી, લાલાભાઈને લાડવો આપ્યો. તો દર્શન કરી જશે. મસ્ત મજા આવી ગઈ દર્શન કરી નીકળી જાય હરિદ્વાર બાજુ. ત્યારે લખવા આવી ગયો છે. આવી ગયો છે જમવા. તો પનીરનું શાક, દાળ, રોટલી, જીરા ભાત, અથાણું ને પ્યાજ. હવે ભાઈ કેમ લાગ્યું? અને બધાને જય માતાજી, હર હર મહાદેવ. અત્યારે હરિદ્વાર પૂગ્યા છીએ રેલવે સ્ટેશનમાં. તો અહીંયા મહાદેવની મૂર્તિ છે બનાવેલી અને આવું કંઈક રેલવે સ્ટેશન છે. હરિદ્વાર રેલવે સ્ટેશન. તો ઓલા ભાવનગરવાળા ભાઈ હતા ને, એને ટિકિટ લખાવવાની છે એટલે બધા આવી ગયા તેને તેમ જોવા રેલવે સ્ટેશન. એમ કે બીજી ખેલ આવ્યા હોય વાહનમાં તો કાંઈ ના આવે. જે હા તો આવ્યા હા બધા. એ બધું છે મફતનો તૂટવાનો ધંધો છે. તો આપણે રેલવે સ્ટેશન ગયા હતા. ના ભાઈને ટિકિટ તો નથી મળી અને ગંગા નદી આવી ગયા છે. જો હરકી પોડી જો માણા બહુ છે અને અહીંયા મંદિર છે તો દર્શન કરી લે તો બધાય. હરકી પોડી